સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા ક્ષત્રિય સમાજ દ્વારા અણુજા પાડવામાં આવ્યા હતા, જેમાં પશુઓના રક્ષણ માટે વર્ષમાં એક વખત બળિયા દેવની બાધા આજે પણ કરવામાં આવે છે, જે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યંત્ર યુગમાં પણ યથાવત છે. પ્રાંતિજ ખાતે નાની બાગોળ વિસ્તારમાં રહેતા ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો દ્વારા બળિયા દેવના મંદિર ખાતે આજે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભાદરવા સુદ પાંચમ બળિયા દેવની ઉજવણી કરવામાં આવે છે અને જે કોઈ બાંધા હોય કે શ્રદ્ધાથી પૂર્ણ કરવામાં આવે છે અને પોતાના પશુઓની તંદુરસ્તી રોગ પ્રતિકારક માટે એક દિવસ માટે અનુજા પાડવામાં આવે છે, જેમાં પશુ દૂધનું વિતરણ કરવામાં આવતું નથી અને નાનાથી મોટા મહિલાઓ સહિત કુલેર, ઘઉંના ટોઠા, બુંદી જેવી પ્રસાદ લઈને નેશનલ હાઈવે 8 ઉપર આવેલ બળિયા દેવના મંદિર ખાતે જઈને બાધા પૂર્ણ કરવામાં આવે છે અને ત્યારબાદ પરત આવી બહુચર મંદિર ખાતે ટોઠાનું હવન કરવામાં આવે છે અને ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો દ્વારા પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દધાલિયા પાસે ડુંગર ઉપર આવેલું કકરાઈ માતાજીનું મંદિર અનેક ભક્તોના આસ્થાનું પ્રતીક બન્યું છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દધાલિયા પાસે ડુંગર ઉપર આવેલું કકરાઈ માતાજીનું મંદિર અનેક ભક્તોના આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ઊંચા વૃક્ષો અને સુંદર ડુંગરોથી ઘેરાયેલી એક લીલાછમ ડુંગર ઉપર કકરાઈ માતાજીનું મંદિર આવેલું છે, જે પ્રકૃતિ અને આધ્યાત્મિકતા વચ્ચે સંપૂર્ણ સુખદ અનુભવ કરાવે છે. આ મનોહર કુદરતી વાતાવરણ આસપાસના શ્રદ્ધાના વાતાવરણ સાથે એકીકૃત થઈ સુંદરતાનો પુરાવો આપે છે. ડુંગર ઉપર બિરાજમાન કકરાઈ માતાજીનું મંદિર અનેક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. જેમ જેમ તમે મંદિરની નજીક જાઓ છો તેમ સુંદર વૃક્ષો અને પક્ષીઓનો કલરવ શાંતિની ભાવના જગાવે છે. મંદિરનું પ્રવેશ દ્વાર પગથિયાથી ચડાય છે અને ઉપર જતા અરવલ્લીના અનેક ગામડાઓની સુંદર આકૃતિઓ નજરે પડે છે. નીચે જોતા ખેતરો અને આસપાસના વર્ષા ઋતુમાં ખીલી ઉઠેલી લીલાછમ ધરતીના મનમોહક દ્રશ્યો જોવા મળે છે. અરવલ્લી જિલ્લામાં આવેલ દધાલિયા ગામથી ડુંગર પર કકરાઈ માતાનું મંદિર આવેલું છે. ત્યાં દર રવિવારે અને મંગળવારે દર્શનાર્થીઓ આવે છે અને માતાજીની મૂર્તિ છાણ માટીની છે, વર્ષો જૂની, 400 વર્ષ પુરાણી. બાજુ મંદિરની બાજુ માતાજીના પગલા પડેલા છે સાક્ષાત. જય માતાજી. અરવલ્લી જિલ્લાની અંદર મોડાસા તાલુકામાં આવેલા દધાલિયા ગામે આજે આ કકરાઈ માતાના મંદિરે અમે દર્શનાર્થી તરીકે આવેલા છીએ. અહીં ચોમાસાની ઋતુમાં સોળે શણગાર, સોળે ખીલેલી આ ચોમાસાની ઋતુમાં કુદરતે જાણે લીલી ચાદર પાથરી દીધી હોય તેવું અમને ચારે બાજુ નિહાળવા મળ્યું છે. અમે દર રવિવારે અને મંગળવારે તો આવીએ છીએ, પણ આ ચોમાસાની ઋતુમાં અમને દરરોજ આવવાનું મન થાય એવું થાય છે. જાણે કુદરતે ચારેય બાજુ લીલુંછમ વાતાવરણ ઊભું કર્યું હોય અને ચારે બાજુ લીલુંછમ વાતાવરણ જોવા મળે છે. માતાજીની મૂર્તિની વાત કરું તો જે ફોટો નથી પણ તે છાણાથી લીપેલી મૂર્તિ છે અને ત્યાં અમે એવું સખત માતાજીનો પરચો થાય છે. સખત માતાજીનો પરચો થાય પણ અમને જે માનતા માંગીએ તે અમને પૂર્ણ પણ થાય છે. એવી માતાજીને અમે દર્શનાર્થી તરીકે અમે બીજા ભક્તોને પણ કહીશું કે તમે આ ચોમાસાની ઋતુમાં જાઓ અને દરેક ઋતુમાં એવું તો જાઓ અને માતાજીનો સાક્ષાત પરચો કરો. અહીંયા કકરાઈ માતાને અમે આવકારીએ છીએ. વરસાદની ઋતુમાં કકરાઈ માતાજીનું મંદિર કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠે છે અને પ્રકૃતિ અને આસ્થા કુદરતી વાતાવરણ વચ્ચે સાતત્યની ભાવના બનાવે છે. મંદિરની આસપાસનું વાતાવરણ એટલું જ આકર્ષક છે. વરસાદી મોસમ મંદિરની સુંદરતાને પ્રતિબિંબિત કરે છે. આસ્થા અને વિશ્વાસનું પ્રતીક માતાજીનું મંદિર આહલાદક પ્રકૃતિની સુંદરતાથી ભક્તોને નવાજે છે. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા. અરવલ્લી જિલ્લાનું મોડાસા તાલુકાનું આ દધાલિયા ગામ છે કે જે ગામના અંદરમાં અત્યારે અહીંયા ગાડી જે ડુંગરોની જે ગિરિમાળા આવેલી છે એ ગિરિમાળાના અંદરમાં
અરવલ્લી જિલ્લાના અંદરમાં કકરાઈ માતાનું એક આ મંદિર આવેલું છે. મંદિરની અંદરમાં છાણ અને માટીથી લીપેલી આ જે મૂર્તિ છે તે ખરેખર એનો સાક્ષાત્કાર થાય છે. અને અહીંયા આગળ જાણે અત્યારે ચોમાસાની ઋતુમાં જાણે કુદરતે એક લીલી ચાદર બિછાવી હોય તેવી ચાદર અહીંયા આગળ રમણીય દેખાય છે. અને અહીંયા આગળ જે દર્શનાર્થીઓ છે તે રવિવારે અને મંગળવારે જે ચોક્કસપણે જોવા જઈએ તો જે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. અને કકરાઈ માતામાં એવું કહેવાય છે કે જે માતાજીની બાધા રાખે તે ખરેખર અહીંયા આગળ પરિપૂર્ણ થતી હોય છે. તો એવી કકરાઈ માતાએ ખરેખર જો રવિવારે અને મંગળવારે આવો તો તેનો દર્શનાર્થનો લાભ મળે અને અહીંયા આગળ જે આ કુદરતી રમણીય વાતાવરણ છે તેનો પણ લાભ મળે. અને જાણે ચોક્કસપણે એવું લાગે છે અત્યારે કે જાણે કોઈ હિલ સ્ટેશન પર આવીને અહીંયા આગળ ઊભા રહ્યા હોય. તો એના માટે બહુ દૂર જવાની જરૂર નથી. અરવલ્લી જિલ્લાના રમણીય વાતાવરણમાં કકરાઈ માતાના મંદિરે જ લાભ લેવાય. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક ગળેચી ભાગોળ વિસ્તારમાં આવેલ સ્વપંચ ઋષિ મંદિરથી પૂજ્ય સ્વપંચ ઋષિ બાપાનો 68મો વરઘોડો નીકળ્યો હતો. પ્રાંતિજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વપંચ ઋષિ સમાજ દ્વારા ઋષિ પંચમીનો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ભાદરવા સુદ 5ને તારીખ 8/9/2024ને રવિવારના રોજ ઋષિ મંદિરથી બપોર પછી ઋષિ બાપાનો પાલખી સ્વરૂપે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં ભક્તોના ઘરે ઘરે બાપાની પધરામણી કરવામાં આવી હતી અને ભક્તો દ્વારા આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. જ્યારે પ્રાંતિજ તથા આજુબાજુમાં રહેતા ઋષિ સમાજના હજારો લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં ઉપસ્થિત રહ્યા હતા. રતિલાલ ટેકવાની સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ.